હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં ધ મૂન કાર્ડ વિશે જોઈશું. ધ મૂન કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડેક સાઇન એસએસ છે. યસ નો માનો કાર્ડ છે. 1 + 8 = 9, જે કમ્પ્લેશનને દર્શાવે છે, એટલે કે કોઈ પરિસ્થિતિ પૂર્ણ થઈ રહી છે. હવે ચંદ્ર જો આ ચિત્રમાં આખો ચંદ્ર, અર્ધચંદ્ર અને ક્રિસલ ચંદ્ર છે, અને સાથે સૂર્ય પણ છે, જે બેલેન્સ અને યુનિટી દર્શાવે છે. આપણા જાગૃત અને અર્ધજાગૃત મનને દર્શાવે છે. ચંદ્રની સાયકલ આખો ચંદ્ર, અર્ધચંદ્ર, ક્રિસલ ચંદ્ર, જે દર્શાવે છે કે આપણા ઇમોશન બદલાય છે. આ રીતે કોઈ વાર રડવું આવે છે, કોઈ વાર ખુશી થાય છે. ચંદ્ર એ શું છે? જે આપણા ઇમોશન અને ઇન્ટ્યુશન પાવર છે. હવે ચંદ્રની આજુબાજુ આ 32 કિરણો છે. 16 નાના કિરણો અને 16 મોટા કિરણો છે. આ કિરણો પાર્ટ ઓફ વિઝડમને દર્શાવે છે. મતલબ આપણી લાઈફમાં 32 અલગ અલગ પરિસ્થિતિઓ આવશે, તેમાંથી સારી રીતે પસાર થવાનું છે. ત્યારે આપણું સ્પિરિચ્યુઅલ અલાઇનમેન્ટ થશે. હવે આ ચંદ્રની નીચે 15 ટીપા પડે છે, જે પૃથ્વી અને સ્વર્ગને કનેક્ટ કરે છે. ચંદ્રની અંદર આ છોકરી જે રડે છે અને એના ટીપા નીચે પડી રહ્યા છે, જે એના આંસુ છે. હવે નીચે એક કૂતરો છે અને એક બીજો ભેડિયો છે. કૂતરો ડોમેસ્ટિક એનિમલ છે, જે સારી એનર્જી દર્શાવે છે, જ્યારે બીજો ભેડિયો છે, જે ખરાબ એનર્જીને દર્શાવે છે. જેને બંને ઉપર જોઈ રહ્યા છે અને ઉપર જોઈને ભોંકે છે, જે દર્શાવે છે કે આવનારા સમયમાં આપણી સાથે કંઈક ખરાબ પણ થઈ શકે છે અથવા કંઈક સારું પણ થઈ શકે છે, જે આપણને સિગ્નલ આપે છે કે આ બંને આપણો ટ્રાન્સફોર્મેશન સમય શરૂ થઈ શકે છે. અવેકનિંગ પીરિયડ સ્ટાર્ટ થાય છે. જે નીચે તળાવ દેખાઈ રહ્યું છે, તે તળાવ એ આપણા ઇન્ટ્યુશન અને ઇમોશનને દર્શાવે છે. હવે તળાવમાંથી સ્કોર્પિયો જે બહાર નીકળે છે, તે આપણો ભૂતકાળનો કોઈ ડર બહાર નીકળી રહ્યો હોય એવું દર્શાવે છે. હવે આ ટાવર જુઓ, બંને બાજુ ટાવર છે, રસ્તો પણ છે અને પર્વત છે. તો આ ત્રણેયને એકસાથે સમજીએ. આ જે ટાવર છે તે અનસર્ટિલિટી અને પાવરને દર્શાવે છે. આ પર્વતો જે છે, બે ટાવરની વચ્ચે જે પર્વતો દેખાઈ રહ્યા છે, એ ચેલેન્જ અને કન્ફ્લિક્ટ અથવા તો મુશ્કેલીઓને દર્શાવે છે. અને જે આ રસ્તો છે, એ રસ્તો આપણને સ્પિરિચ્યુઅલ અલાઇનમેન્ટ તરફ લઈ જશે એવું દર્શાવે છે. હવે આ બેકગ્રાઉન્ડમાં ભૂરો કલર દેખાય છે, જે ચેલેન્જને દર્શાવે છે. નાના નાના જે ઘાસ છે, જો આ તળાવની બહાર નાના નાના જે ઘાસ છે, એ આપણા સપનાઓને દર્શાવે છે. આપણા સબકોન્શિયસ માઇન્ડને દર્શાવે છે કે આપણને જે સપનાઓ આવે છે તે કંઈ ને કંઈ દર્શાવે છે. આ કાર્ડનો જનરલ અર્થ એ ઇન્ટ્યુશન દર્શાવે છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે આપણે આપણા ઇન્ટ્યુશનની વાત સમજવી જોઈએ. આપણને આપણું ઇન્ટ્યુશન માર્ગદર્શન કરશે. આ કાર્ડ દગાબાજીને પણ દર્શાવે છે. મતલબ કે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક પરિસ્થિતિ જેવી છે તેવી નથી. એનો ખરો ચહેરો તમારી સામે નથી આવ્યો. ખરેખર જે પરિસ્થિતિ તમને દેખાય છે એવી નથી. પોતાના ઇન્ટ્યુશનની વાત સાંભળો. તમારા ઇન્ટ્યુશન જ તમને માર્ગદર્શન આપશે. આ કાર્ડ કોઈ વ્યક્તિ માટે આવશે તો તેણે પોતાનો રિયલ ચહેરો તમને નથી બતાવ્યો. તો તમારું ઇન્ટ્યુશન તમને કંઈક કહેવા માંગે છે, તો તેની વાત સાંભળો. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને કંઈક બતાવવા માંગે છે અથવા તમારા સપનાઓ દ્વારા કંઈક સૂચવવા માંગે છે. આ કાર્ડ એન્ઝાઇટી, ડિપ્રેશન, મૂડ સ્વિંગ, ઇનસિક્યુરિટીને પણ દર્શાવે છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારો કોઈ ડર અથવા ઇનસિક્યુરિટી તમારી સામે આવશે. સાથે આ સમયમાં તમે કોઈ ચીજ અથવા કોઈ વ્યક્તિને લઈને ખૂબ પરેશાન રહેશો. જે ચીજ તમને અંદરથી પરેશાન કરે છે તેને લેટ ગો કરો. કેવી રીતે લેટ ગો કરશો?
ચેન્ટિંગ અથવા મેડિટેશન દ્વારા તેને લેટ ગો કરો. તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળો. કંઈક વસ્તુ તમારા માટે સાચી છે અને કઈ ખોટી છે તે ઇન્ટ્યુશન દ્વારા જ સમજાશે. ખરેખર આ મૂનનો કાર્ડ ઇન્ટ્યુશનનો જ કાર્ડ છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારા ક્લાયન્ટને જણાવો કે તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળો. તમારી ગટ ફિલિંગ જ તમને સમજાવશે કે તમારે શું કરવું જોઈએ. કોણ વ્યક્તિ તમારા માટે સાચો છે અને કોણ ખોટો છે, કઈ ચીજ તમારા માટે સાચી છે અને કઈ ખોટી છે તે તમારો ઇન્ટ્યુશન પાવર જ તમને જણાવશે. આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસમાં આવશે તો પહેલો પોઈન્ટ, તમે તમારા ક્લાયન્ટને જણાવો કે ઘણું ડાઉટ કરો છો કે મારે આ કામ કરવું જોઈએ કે નહીં, નોકરી કરું કે બિઝનેસ કરું, બિઝનેસ છોડીને નોકરી કરું કે ન કરું, કેરિયરનો ગ્રોથ થશે કે નહીં થશે, મારે આ કંપનીમાં નોકરી કરવી જોઈએ કે નહીં, બીજી કંપની બદલું કે નહીં. ઘણું બધું ડાઉટ આવશે, ઘણા બધા પરેશાન રહેશો. પોતાના વર્કપ્લેસ માટે, સેલેરી માટે વર્કપ્લેસ પર થોડો માહોલ સારો ના રહેશે. ઘણું બધું ટેન્શન રહેશે, મિસકોમ્યુનિકેશન રહેશે, લડાઈ ઝઘડો રહેશે, બેક પાછળ વાતો થશે, ઓફિસ પોલિટિક્સ રહેશે. તમને સમજાશે નહીં કે તમારે શું નિર્ણય લેવો જોઈએ. એટલા માટે તમારે ઇન્ટ્યુશનની વાત સાંભળો. તમારું ઇન્ટ્યુશન જ તમને ગાઈડ કરશે કે તમારે શું કરવું જોઈએ કે તમારે આગળ શું ન કરવું જોઈએ. તમે આગળ એ સમજી જાઓ કે તમારે કોઈના પર પણ ભરોસો નથી કરવાનો, કોઈને પોતાની વાત નથી શેર કરવાની, સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. કોઈના પર ભરોસો ન કરો. પૈસા ધ્યાનથી ખર્ચવા જોઈએ. હેલ્થ માટે આ કાર્ડ આવશે તો એન્ઝાઇટી, ડિપ્રેશન અને મૂડ સ્વિંગને દર્શાવે છે. તમારું શરીર તમને કોઈ સિગ્નલ આપે તો તે પ્રમાણે ડૉક્ટરને બતાવો અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવો. જો તમને કોઈ પણ સિગ્નલ દેખાશે તો તેનાથી વિરુદ્ધ તમે ડૉક્ટરને બતાવશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમારે તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળવી જોઈએ. તમારો ઇન્ટ્યુશન પાવર કેવી રીતે વધારવા તેની પર ધ્યાન આપવું જોઈએ. મતલબ કે ચેન્ટિંગ કરીને કે મેડિટેશન કરીને તમારે ઇન્ટ્યુશન પાવર વધારવો જોઈએ. તમારે તમારા સપના પર ધ્યાન આપવું જોઈએ. તમારા ઇન્ટ્યુશન અને સપનાઓ તમને કંઈક ને કંઈક મેસેજ આપવા માંગે છે, તે પ્રમાણે તમારે કરવું જોઈએ. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે તમારા બંનેમાંથી કોઈ એક રિલેશનશિપમાં ઇનસિક્યુરિટી ફીલ કરે છે તો તેમને એવું લાગશે કે રિલેશનશિપમાં બરાબર નથી થતું, એમનો પાર્ટનર એમને દગો કરે છે અથવા રિલેશનશિપમાં જેવું દેખાય છે તેવું બિલકુલ થતું નથી. રિલેશનશિપમાં ઘણા ઝઘડા થશે. બંને પાર્ટનરમાંથી કોઈ એક પાર્ટનર જેવું દેખાય છે તેવું નહીં રહેશે. કોઈ એક પાર્ટનર દગો કરે છે, ખરેખર એ જેવો છે તેવો નથી બતાવતો. માટે પોતાના ઇન્ટ્યુશનની વાત સાંભળો. ઇન્ટ્યુશન જ તમને માર્ગદર્શન આપશે કે આગળ શું કરવાનું છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. જલ્દીમાં કોઈ નિર્ણય નથી લેવાનો. આ કાર્ડ એક નેગેટિવ કાર્ડ છે, પરંતુ પોતાના ઇન્ટ્યુશન પર ધ્યાન આપવું જોઈએ. માટે સાઇટનો કાર્ડ પણ જોવાનો છે, સ્વાર્ડ્સનો કાર્ડ જોવાનો છે. 3 ઓફ સ્વાર્ડ્સનો કાર્ડ આવશે તો થર્ડ પાર્ટી ઇન્વોલ્વ છે. 10 ઓફ સ્વોર્ડ્સ આવશે તો તમારો પાર્ટનર અત્યારે રિલેશનશિપમાં નથી રહેવા માંગતો, એ રિલેશનશિપથી દૂર ભાગે છે. જો 9 ઓફ સ્પોર્ટ્સ આવશે તો કન્ફર્મ થઈ જાઓ કે તમારો પાર્ટનર તમારાથી કંઈ છુપાવે છે. જો સિંગલ પણ આવશે તો જણાવવાનું કે તમારો પાર્ટનર કંઈક છુપાવે છે. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમે રિલેશનશિપમાં રેડી નથી, રિલેશનશિપમાં ન જાઓ. જો તમને કોઈ અપ્રોચ કરે તો પણ તમારે રિલેશનશિપમાં નથી જવાનું. તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળો, એ જ તમને ગાઈડ કરશે કે તમારે આગળ શું કરવાનું છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તેની આજુબાજુના કાર્ડ પોઝિટિવ આવશે તો જણાવવાનું કે તમે તમારા પાસ્ટ ટ્રોમાને રિલીઝ કરવા તૈયાર થઈ ગયા છો. પાસ્ટ બેગેજ એટલે કે પેનને રિલીઝ કરવા તૈયાર છો. જેટલા સિક્રેટ છુપાયેલા હતા તે બહાર આવી જશે. નેગેટિવ સાથે આવશે તો ખબર પડશે કે આ પરિસ્થિતિ માટે આપણે જાતે જ જવાબદાર છીએ. આ કાર્ડને રિલેટેડ તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય
તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.